કર્મની ગતિ શું હોય બાપુ? કોઈને ખબર હોય મને કહેજો. આમાં અમુક આમાં શું છે? હું તો આ બધું મારું હાલે છે ભાઈ, કે મને આમાં કઈ બહુ ઊંડી ખબર નથી પડતી હો. તમે પછી એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો. ના, એવું કઈ છે નહીં. કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી છે? જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. લ્યો, શું આપણે કર્મ શું સમજવું? આપણે રામ 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 કરીએ છીએ ને. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલમન બાણ મારશે. આખા વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્મા અહીંયા બેઠા ને ભીલે બાપુ બાણ મારીને પતાવી દીધા. બોલો, એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? આપણને ખબર જ નથી કે આમાં બાપુ સાચું કર્મ કયું છે ને ખોટું કયું છે. મને નથી ખબર પડતી હો, તમને પડતી હોય ભલે વાંધો નહીં. થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો, એનું શું કર્મ છે? ભીષ્મ જેવો યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ છે? વિચાર તો કરો રામ. આપણે કોકના લઈ લીધા હશે ને કોકના બૂસ માર્યા હશે ને કોકના વગર ગુને દુખી કર્યા હશે તો આપણે નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ રામ. કર્મ બાપુ છે ને, મને હજી ખબર જ નથી કર્મ શું છે. ભીષ્મ જેવા ભીષ્મને બાપુ, ગંગા જેની માં, વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ બ્રહ્માંડના માલિકને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે, પાંડવના પક્ષમાં બાપુ કૃષ્ણ પરમાત્મા છે. હા, મામા રથ આવીને ઉભા રહ્યા ને ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને ભીષ્મ મનોમન વિચાર કરવા માંડ્યો, તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે. બીક તારી એકની જ લાગે છે. કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે, ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ દે ગમે એવું યુદ્ધ જામ્યું હોય હથિયાર નહીં ઉપાડું. અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં. એને એ પ્રતિજ્ઞા કરી. ચોથા દિવસનું યુદ્ધ હતું ને ભાઈ, શિખંડીને આગેવાની રાખી અને બાપુ અર્જુનના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા. નાની કોરથી ભીષ્મ આવે, સૂરજ નારાયણ બાપુ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ ભાણલ તુહારા ભામણા જીયાના મરણ લગમાણ એ રાખજે કશ્યપ રાવું જળાળ 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 મીડો કિરણો મીડો પાથરવા. હામ હામા રથ આવ્યા અને ભીષ્મએ જોયું કે શિખંડીને રાખ્યો છે આગળ ને હથિયાર મૂક્યા. અને પછી અર્જુનને કીધું માર બાણ. એ રૂવે રૂવે બાણ માર્યા અને બાપુ અહીંયા ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા જાય અને માં ગંગા અહીંયા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્માને કહે છે, કૃષ્ણ મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં. આ તો શિખંડીને આગળ રાખ્યો હતો, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે. બાપુ કેવી જનેતા હશે, કેવી માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા. હરણાકશની વાત આપણી જાણીતી. એટલું બધું તપ કરી બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી કહે છે માયક માયક માયક, ઈ કે મારું મોત ન થાય એવું કઈક કરો. ઈ કે ભાઈ ઈ કેમ બને કે તો ના પાડો. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, તો કે એમને લખી દો. બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં. લખાયું, લખ્યું બધું.
કહે છે ને બધા રાતે ને દિયા ને લોટે ને લાકડે ને એ બધું લખ્યું. પછી ભીષ્મને માફ કરજો, બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો. એ સહી કરી દીધી. એ કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે, હું થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું. નિશાળમાં સાહેબે બાપુ ઈ જ ભણાવે કે બધું રાજા જ કરે છે. ઓલો પ્રહલાદ ભણવા ગયેલો ને, પ્રહલાદ ઉભો થયો. એ કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે સવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરે છે રાજા વરાવે છે. ઓલો સાહેબ કે તારા બાપા કે છે અમારે કેવું પડે, અમને ખબર છે શું છે આમાં. આપણા ગઈઠા કહેતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. પોતાની પરજા બાપુ વાંકા વાળી દે આખી દુનિયાને ભલે ધ્રુજાવતા હોય, પણ પરજા જો આપણી કપાતર પાકે ને તો દુનિયામાં મોઢું ન દેખાડી શકો. ઈ પ્રહલાદ ઘરે આવે, એનો માસ્ટર કે છે આખી દુનિયા માને છે, પણ તમારો પ્રહલાદ નથી માનતો. ઢીસણ ઉપર બેહારીને પ્રહલાદને કહે છે એનો બાપ હરણાકશ, બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાવ્યો? એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ આમ બાવડું ચાલીને દિવાલ આરે ઘા કર્યો. આની પાછું મુકાવા મથું છું, તે આની પાછું લીધી છે. પૂરી દો તારી ઓરડીમાં, કરી દો બારણું બંધ. હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે છે. એ બારણામાં બાપુ પૂરી દીધો, બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થયો. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. મારો નાથ કોઈ દી નો જવા દેજો, તમે ત્રાજવે હોય તો. અખિલ બ્રહ્માંડના માલિકે લક્ષ્મીજીને કીધું કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય, તમે જમાડી આવો. 32 ભાતનો ભોજનનો થાળ લઈને માં ભગવતી જોગમાયા આવ્યા છે, પ્રહલાદને જમાડે છે. ચોકીદારે હરણાકશને કીધું કે તમારા છોકરા પાસે કોઈક વાતું કરે. એ કે પણ બારણું બંધ છે ને, કે બધું બંધ છે, પણ માલપા કોક ની યાર બોલે છે. અહીંયા આવ્યા ને બારણું ખોલ્યું ને તો જમીન બેઠેલો. એ કે કોણ આવ્યું તું? કે મારી માં આવી. ક્યાંથી આવે? આ બારણું બંધ છે, અંધારી ઓરડી છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? એ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબાઈ એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો નો રાખતો હતો, આ તો 10 બાય 10 ની ઓરડી હતી, આમાં થોડો ભૂખ્યો રાખે. એ કે અને બાપુ હરણાકશને વાંચ્યો હોય તો લોહી નો નીકળે. એ થાંભલો ધકાવીને કે આમાં તારો ભગવાન છે? કે હા એમાંય છે. એ કે ભર બાથી બથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડાને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણાકશને ચડાવ્યો. આમ જડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો હરણાકશ. એ કે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢ. અને પછી આ ઢીસણ ઉપર રાખેલો. એ કે ધરતી ઉપર શોખ ઉપર? કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલપા. કે બહાર શોખ? ઘરમાં. કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથંબાની તૈયારી હતી કે રાત છે દી? એ કે રાત એ નથી ને દી એ નથી. આમ નખ કર્યા. એ કે લોટું છે કે લાકડું? કે લોટું નથી ને લાકડું નથી. મારા હામી નજર કરી કે માણસ શું ઢોર શું? કે માણા નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું છે કઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એવા બાપુ કાળ ઝાડ માણાને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસ્તી છે ભલા? અરે હું તો એમ કહું કાંઈ ન થાય તો કઈ નહીં, કીડિયારું તો પૂરી શકો ન પૂરી શકો એટલું તો કરી શકો ને. અરે બાપુ જીવન મળ્યું છે, મોજ કરી લેવાની વાત છે, બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે. હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે, બીજા કલાકાર જે હોય એને આપણે સાંભળવાના છે. મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણામ જાય છે એટલે લાંબો ટાઈમથી માં લીધો. કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, આ તમારો ડાયરો રહ્યો નથી 3 ઘણો હતો પણ કોશું ગળી ગયા હોય ને એમ બેઠા હતા. ઓ અને મારી હારે 1-2 કલાક મારો દીકરો હારે છે, એ ગાય છે. અમે ભજન ગાયા, માતાજીના ગરબા ગાયા, પછી વાતું કહી, લોકગીત ગાયા, પણ બાબુ હલ્યા જ નહીં, કોઈ હલ્યા જ નહીં. અમે 3-4 જણા હતા ને ગાવાવાળા, પણ એક વગાડતા વગાડતા તો બાબુ પરસો છૂટી ગયો. આમને શું જોતું હોય છે? કોઈ તાલી ન પાડે, કોઈ ઊભો ન થાય, કોઈ દાંત ન કાઢે, કોઈ ઊંચો હાથ ન કરે, કોઈ અહીં પૈસો ન નાખે. અમને તેમ મારું બધું હલવાના આપણે.
પછી હેઠા ઉતરે ને પછી કે દરબાર મજા આવી બહુ. અરે તમારી ભલે થાય આમ તો કરવું તો અમને એમ થાય કે દોણામ જાય છે કોઈ શું ગળી જાય હોય એમ હલેક ચલે આમ નામ હક્કા થઈ જાય. એટલે પણ અમુક અમુક બાપુ ઓડિયન્સ એવો આ તો બાપુ હુમળકો આમ સામે દેખાય કે અમારે આ દોણામાં જ જાય છે. કોની પાસે વાત કરી બાપુ? અમારી પાસે વાતો તો ઘણી છે. દુકાન ખોલવી ક્યાં, ગરાગ નથી, નાખવું ક્યાં, ખાનારા જોઈ ને વાડીમાં નાખવું. પણ એવો ડાયરો હોય ને તે બાપુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલામણ. અને અમે આ લાગડ બાપુ આમના હળંગે હળંગ ખેંચી છે ને, ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બેહીને બાપુ ચાર્જિંગ થઈ જાય. મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કંઈક અમારું હાલે છે ને એટલા બધા અમને સાંભળે છે. એ જ મને એમ થાય કે મારા બાપની કંઈક મોટી કૃપા છે. એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો. પણ સત્યને બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય. મેં ખટારો આંક્યો છે, મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી શીખ્યું. એક તમને વાત કરી દઉં, કોઈ એમ કે દરબારે ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચ્યું હતું મારા લોહીમાં ન આવે, કે એ ગાડીમાંથી મેં 100 ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં ન આવે. એ મારી વાત, કારણ કે હું ખટારો હાંકતો એનો મને પગાર મળતો હતો. મારે ખટારો હાંકવાનો જ હોય, એમાંથી લેવાનો મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો. બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક અમુક તો બાપુ મને ફોન કરે કે સાચીમ દુખાવો મટતો નથી. મેં કહ્યું એ નહીં મટે. હમણાં જ મારે 2-4 દી પહેલા ચોટીલાની બાજુનું ગામ છે ને એ એક મારો ડ્રાઈવર હતો. એટલે આ વિડીયા જોવે ને એટલે મારો નંબર ગોતીને મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં. તમારું તો કે પણ તમે તો અત્યારે જામો જામો કરો છો, તમે તો આમ ને તમે તો આમ ને. આ અત્યારે કેમ લાઈવ હાલે છે? અહીંયા જોતા હોય આ બોર્ડમાં લખેલું હોય એટલે ખબર પડે કે આ તો ઠેઠ બનાસકાંઠામાં છે. આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય. એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કંઈક અમારી પીડાનું કંઈક કરો. મેં કહ્યું શું થાય? એ કે ભૂડો દવાખાને જઈ આવ્યો, દવા ઠેકાણે રાજકોટ જઈ આવ્યો, અમદાવાદ જઈ આવ્યો, પણ સાચીને દુખતું મટતું નથી. મેં કીધું પણ ઓલા પંચરના ખોટા બિલ આપ્યા હતા ને, પંચર ન પડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈને આપતા હતા ને. મેં એ તો કે બધાએ કરે ને, મેં બધાએ ભલે કરે, મેં નહોતું કર્યું એટલે મારો મેળ પડી ગયો. વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે. એક લખવું હોય તો લખી લેજો. 1 રૂપિયાનું ખોટું કર્યું હોય છે ને તમારો મારો નાથ બાપુ 10 રૂપિયા લઈ લે છે. અને તમે કોઈક પરમાર્થમાં 1 રૂપિયો વાપર્યો હોય છે ને તો મારો નાથ તમને 10 કરીને આપશે. એક લખવું હોય તો લખી લેજો. કરમ છે ને હારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કીધું છે અર્જુનને, કરમ તમારે કરવાનું, એનું ફળ મારે આપવાનું. કેવું કરો એવું નથી કહેતો. કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. સારું કરો એવું હું નથી કહેતો, કૃષ્ણ પરમાત્મા કહે છે. આનું નામ ગીતા. હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ જો આપને ફાડી ન નાખે એવા દીકરા ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રની, આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો એમના હારા દીકરા ન થાય. સારું ખાઓ, સારું બોલો, સારું વાંચો. અમારા ભાભી સાહેબ હતા ને, અમારા માજી જીવતા એ વખતે અમારા ભાભી સાહેબના ઉદરમાં સંતાન હોય ને, અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે. દાંત એ કે દાંત બાંધ નો કાઢે, હી હીન હા કરો, બાળક ઉપર આનો પ્રભાવ પડે. હા અંગૂઠા સાહેબ જેવું તેવું ખાવા ન દે, ગમે એના ભેગા બેહવા ન દે, ગમે એવી વાત ન કરવા દે. આ આપણી ગઢાની કોઠા હું જતી અત્યારે તો